એસપી પંકજ, જે છેલ્લા 2 કલાકમાં 5 ઇંચ જેટલો જે વરસાદ વરસ્યો છે તેને લઈને સરકારી કચેરીઓ જે છે તે પાણીમાં ગરકાવ થઈ છે। આ દ્રશ્યો છે ધાનેરાના સરકારી કચેરીઓના કે આ સામે જનસેવા કેન્દ્ર આવેલું છે ત્યાં ઢીંચણસમા પાણી જે ભરાઈ ગયા છે તેના લીધે હવે સરકારી કચેરીઓમાં આજે જે કામકાજ અર્થે આવતા લોકોને પણ હાલાકી ભોગવવી પડી શકે છે। જે રીતે બજારોની અંદર પાણી ભરાયા છે તે જ રીતે હવે સરકારી કચેરીઓની અંદર પણ પાણી ભરાઈ જતા જે લોકોને છે હજી હાલાકીનો સામનો કરવો પડી શકે છે। આપણે દ્રશ્યો બતાવીશ કે જ્યાં નજર કરો ત્યાં સરકારી કચેરીઓમાંના જે ગ્રાઉન્ડ છે તે પાણીમાં અત્યારે ગરકાવ જોવા મળી રહ્યું છે। અહીંયા જે તમામ ધાનેરાની સરકારી કચેરીઓ આવેલી છે, ધાનેરા તાલુકા પંચાયત હોય, ધાનેરા મામલતદાર કચેરી હોય, ધાનેરા એસડીએમ કચેરી હોય, ધાનેરા જનસેવા કેન્દ્ર હોય કે પાણી પુરવઠા હોય, જે તમામ જે કચેરીઓ અહીંયા આવેલી છે। આ બીજા આપણે દ્રશ્યો બતાવીશ કે આ ધાનેરાની જે સરકારી કચેરીઓમાં પ્રવેશવાનો જે રસ્તો છે તે અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। રોડથી લઈને સરકારી કચેરીઓમાં જે પ્રવેશનો જે રસ્તાઓ છે તે અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। રસ્તાઓ પાણીમાં ગરકાવ જોવા મળતા હવે અહીંયા કઈ રીતે જે લોકો છે તે પહોંચશે તે પણ એક સવાલ થઈ રહ્યો છે। તે ઉપરાંત કિશોર, આભાર માહિતી આપવા માટે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સહકાર મંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રયાસોથી આ ક્ષેત્રે નવી ઊંચાઈઓ હાંસલ કરી છે। સહકારી દૂધ મંડળીઓનું યોગદાન ગુજરાતમાં સહકારી દૂધ મંડળીઓએ પશુપાલકોને નિયમિત આવકનો સ્ત્રોત પૂરો પાડ્યો છે। સંગઠનોને સશક્ત કરવા અને શ્વેત ક્રાંતિને નવી દિશા આપવાના હેતુથી પ્રધાનમંત્રી મોદીએ સહકારિતા મંત્રાલયની સ્થાપના કરી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સહકાર મંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રયાસોથી આ ક્ષેત્રે નવી ઊંચાઈઓ હાંસલ કરી છે। आज भारत में हम सरकार और सहकार की शक्ति को एक साथ जोड़कर भारत को विकसित बनाने में जुटे हैं। हम सहकार से समृद्धि के मंत्र पर चल रहे हैं। ग्रामीण भारत के करीब 98% हिस्से को कोऑपरेटिव्स कवर करती हैं। आज भारत में लगभग 200,000 यानी 2 लाख हाउसिंग कोऑपरेटिव सोसाइटीज है। बीते सालों में हमने कोऑपरेटिव बैंकिंग सेक्टर को भी मजबूत बनाया है। કેન્દ્રીય સહકાર મંત્રી તરીકે અમિત શાહે સહકારી મંડળીઓનું આધુનિકીકરણ અને ડિજિટલાઇઝેશન કર્યું, જેથી પારદર્શિતા અને કાર્યક્ષમતા વધી। हमारे प्रधानमंत्री जी ने सहकार के समृद्धि के माध्यम से देश की करोड़ों महिलाएं, लाखों गांव और किसानों की समृद्धि का रास्ता खोला। नए सहकारिता मंत्रालय की स्थापना के बाद पूरे कानूनी ढांचे का पुनर्गठन हुआ है और श्वेत क्रांति 2 और ब्लू क्रांति की शुरुआत भी हुई है, जिसमें सहकारिता का रोल एक प्रकार से बड़ा महत्वपूर्ण है। गुजरात आज विश्व नेता वडाप्रधान श्री नरेन्द्रभाई અને કર્મઠ ગૃહમંત્રી તથા પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈના નેતૃત્વમાં સહકારી ક્ષેત્રે દેશનું અગ્રસરીય રાજ્ય બન્યું છે। સહકારિતાને પ્રોત્સાહન મળે અને સહકારથી સમૃદ્ધિ સાકાર થાય તે માટે પ્રાથમિક વિષયક સહકારી મંડળીઓ પેક્સને આર્થિક રીતે વધુ સક્ષમ બનાવવા માટે આ વર્ષના બજેટમાં વિશેષ જોગવાઈ પણ કરવામાં આવી છે। શ્વેત ક્રાંતિના પ્રમુખ કેન્દ્રથી વિશ્વ વિખ્યાત આણંદ જિલ્લાના પશુપાલકો સહકારી માળખાથી આર્થિક અને સામાજિક રીતે સશક્ત થયા છે। રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ પશુપાલન કરી આર્થિક રીતે પણ સક્ષમ થયા છે। સરકારે પણ મને એટલી જ સહાય અને અંદર આપેલી છે, જેમ કે મને ગોડાઉન બનાવવા માટે લોન આપેલી છે, મારા પશુ લાવવા માટે મને જે લોન આપી છે એમાં મને વ્યાજ સહાય આપેલી છે। આના લીધે હું સરકારને બહુ મોટો આભારી છું। બનાસકાંઠા जिल्लाમાં બનાસ ડેરી દ્વારા દરેક ગામમાં દૂધ મંડળીઓ બનાવવામાં આવી છે અને આ દૂધ મંડળીઓમાં પશુપાલકો પોતાનું દૂધ ભરાવે છે અને 15 દિવસે તેમને પગાર આપવામાં આવે છે। સહકારી મંડળીઓના કારણે પશુપાલકોનું
જીવન ધોરણ ઊંચું આવતા સરકારનો આભાર માની રહ્યા છે. જ્યારે આ ડેરીનો વિકાસ જો ડેરી ચાલુ થઈ ગામડાની અંદર ત્યારથી મોડી અને આજ દિવસ સુધી જેમ જેમ એમનો વિકાસ થયો એમ પશુ વધારે ગયા અને ડેરીની અંદર એકદમ બહુ ફાયદો થવાનો ચાલુ થયો. ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ આજે આ દૂધ ઉપર 15 દિવસે 10-15 હજાર રૂપિયા એને આવક મળે. સ્ટાર્ટિંગમાં અમારી જોડે માંડ 2-3 ગાયો અને એકાદ જ ભેંસ હતી. અત્યારે અમારી જોડે ટોટલ 25 પશુઓ છે અને ડેરીના સબળ નેતૃત્વના લીધે ખેડૂત બહુ જ પ્રગતિ કરી રહ્યો છે.